સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ધાડ, લૂંટ, ઘરફોડ, ચોરી કરીને હાહાકાર મચાવનારી ગેંગ આવી ગઈ સકંજામાં. રાજસ્થાનની બિજુડા ગેંગે ઘણા સમયથી આ વિસ્તારમાં તરખાટ મચાવ્યો હતો. એલસીબીએ ઈડરમાં ચેકિંગ દરમિયાન રાજસ્થાનની બિજુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 શખ્સોને દબોચી લીધા. એલસીબીએ સ્થળ વિઝિટ, સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ, ખાનગી બાતમીદારોની બાતમીને લઈને તપાસ હાથ ધરી હતી. સ્ટાફ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન મળેલ બાતમીના આધારે ભેલોડાથી ઈડર તરફ આવવા મોહનપુર રેલવે ફાટક પાસેથી 2 બાઇકો પર આવતા રાજસ્થાનની બિજુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4ને ઝડપી લીધા. આગળની તપાસ કરતા તેમની પાસેથી લોખંડનો સળિયો સહિત વિવિધ સાધનો મળી આવ્યા. અલગ અલગ વાહનો પર આવીને એકલા જતા મોટરસાઇકલ ચાલકની રેકી કરી તેમની પાસેથી મોટરસાઇકલ, જે કોઈ સામાન હોય તે લૂંટી લેવાનો, તો કોઈ મોટરસાઇકલ મળે તો તે ચોરી કરતા હોવાનું કબૂલ્યું. ઝડપાયેલા શખ્સો સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના 11 ધાડ, લૂંટ, ઘરફોડ, ચોરી, મોટરસાઇકલ ચોરી કરતા હતા. એલસીબીએ ઈડર અને વિજયનગર પોલીસને આરોપીઓ સોંપ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી ₹7,65,000નો મુદ્દામાલ રિકવર કરાયો અને ફરાર 4 આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા.